હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો સાંજના વાગી ગયા છે 6 અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે, સન્ડે ટાઈમ થઈ ગયું છે, પૂજા થઈ ગઈ, દિયાબત્તી થઈ ગઈ. અને આજ તમને બધાને ખબર છે કે કાલે કડવા ચોથ છે, તો કડવા ચોથની થોડી તૈયારી કરી લઈએ આપણે. મારું બી ફર્સ્ટ કડવા ચોથ છે, તો તમને બતાવીએ તૈયારી કેવી રીતે કરીએ છીએ. અને કાલનો કડવા ચોથનો બી વિડીયો મૂકીશું જ, તો બધા જોડાતા રહેજો. ગાઈસ, તો જો હું મારા હાથની મહેંદી ખુદ જાતે જ મૂકું છું. જો ગાઈસ, ફાઇનલી મેં મારા હાથમાં મસ્ત કડવા ચોથની સ્પેશિયલ મહેંદી મૂકી દીધી છે. તો કેવી લાગી તમને બધાને મારી એક હાથની મહેંદી? કમેન્ટમાં જરૂર કહેજો. ગાઈસ, તો કાલનું કડવા ચોથ છે, મમ્મી બજારમાં ગઈ છે, તો એના જોડે આપણે કરવા ચોથની મસ્ત ડીશ મંગાવી છે. મમ્મી આવે જ છે, હવે તૈયારી ચાલી ગઈ છે. જોઈએ કેવી ડીશ લાવી છે. વેરી એક્સાઇટમેન્ટ કાલના માટે. મમ્મી આવી ગઈ. મમ્મી આવી ગઈ છે. લાવો અમારી ડીશ લાવો ભાઈ, હેડો. ગાઈસ, તો જો ડીશ આવી ગઈ કરવા ચોથની. યશ્વી કંગન સ્ટોર, સતલાસણાની જાણીતી એવી કટલરીની દુકાન, સૌથી મોટી. અલ્યા વાવ, બહુ મસ્ત આવી હો મમ્મી, થેન્ક યુ. કાલે તો ભાઈ આનાથી પૂજા કરવાની ને મારા પ્યારા પતિદેવ ભાવિકજી કાલે અમને પાણી પીવડાવશે આનાથી. મહેંદી પતી ગઈ છે, એક હાથની, બીજા હાથની પછી મૂકીશું એટલે બતાવીશું. અને કાવ્યાબેન આવી ગયા છે. હાય. અને એક પાર્સલ આવ્યું છે, કાવ્યા જોજે બાર. હા જો એક પાર્સલ આવ્યું છે ભાઈ, આજે તો જલસા છે, જલસા. જો ગાઈસ, પાર્સલ આવ્યું છે સાનુના ઘરે. આવી ગયું છે મસ્ત મજાનું. કાવ્યા મૂકી દે અંદર, પછી જોઈએ. ના ના ના, આપણે અત્યારે ખોલી દઈએ. ના લી, પછી ખોલશું. ના, મારે જોવું છે, ખોલી દઈએ, જોઈએ શું છે પાર્સલમાં. ગાઈસ ને પણ જોવા બોલે. કર હેડ તાન, ખોલ, અનબોક્સિંગ કરી દે. એ ગાઈસ, વાવ ગાઈસ આમાં ચપ્પલ સેમ ટુ સેમ જેવા દેખાતા હતા એવા જ આયા ને. પરફેક્ટ મીશો. મસ્ત છે. મૂકજે, મન થાય છે કે નહીં લી? થઈ જશે, કાલે આજ પહેરશે. પણ કાલ તો સારું કાળું ના પહેરાય બદલથી. હા, સાચી વાત, સાચી વાત. વાવ, ઓહો, મસ્ત છે. ચલો ભાઈ, કડવા ચોથ તો સુધરી ગયું અમારું. મમ્મીના માટે મંગાયા છે. જો મનીષાબેન પહેરીને રેડી થઈ ગયા છે. મમ્મી કેવા ગમ્યા તમને? મસ્ત લાગ્યા ને? આપણે ગિફ્ટ બી ઓપન થઈ ગયું મમ્મીનું. કડવા ચોથની ડીશ આવી ગઈ મારી, મસ્ત મસ્ત મહેંદી મુકાઈ ગઈ. કાલના માટે એટલી હેપી છું ને હું, તો કાલે બી તમને બતાવીશ. મસ્ત રેડ કલરની સાડી પહેરવાની છું. અત્યારે નહીં બતાવીશ, કારણ કે થોડું સરપ્રાઈઝ રાખવું પડે મિત્રો. બધું ના બતાવી દેવા, પછી તમે કાલ જોવા જ ના કે આ તો બતાવી દીધું છે. ઓકે. જો હું બીમાર પડીશું, તમારે તો ગોળીઓ ગળવાની છે અને એક બોટલ લેવાની છે. નહીં ભાવતી પણ શું કરીએ, ગોળી તો લેવી પડે કે. અને હાથી હાથી મહેંદીએ મુકાઈશ. મેં જાતે જ મૂકી છે. કેવી છે? જુઓ, હું બીમાર પડી છું, તો મારે ગોળીઓ ગળવાની આવી છે. શું કરીએ, હવે ગળવી તો પડે કે બીમાર થયો હોય તો. હાથી હાથી બોટલ બી આપી છે ડૉક્ટરે, ગળી દઈએ. સાથે સાથે મહેંદી બી મૂકું છું. જો હાથની પતી ગઈ, પગની ચાલુ છે. કાલની તૈયારી, જોડે જોડે દવા બી. ચલો ગળી લઈએ. બહુ કડવી દવા છે, પીવી પડશે. ગોળી ગળ્યા પછી વરિયાળી તો ખાવી જ પડે ભાઈ.
મસ્ત મજાની વરિયાળી ખાઈ લઈએ આપણે. ગાઈસ મારા જમણા હાથમાં બી મેં મહેંદી મૂકી જાતે જ ડાબા હાથથી. થોડી હલચીલી આવી છે પણ સારી આવી છે. મમ્મીને કીધું બેટા કરી આપ. પગે તો મસ્ત મૂકાઈ ગઈ છે જો. ચમ લે ભાઈ લે. જવા મસ્ત મજાના બી દોરાઈ ગયા છે. બીથી ભાવિક જેમના માટે સ્પેશિયલ ડે છે કાલે. ગાઈસ મારી મસ્ત મહેંદી પૂર્ણ થઈ ગઈ છે. કેવી લાગી તમને? મેં જાતે મૂકી છે બંને હાથે. આ બાજુ નથી મૂકી ફાઈના. તો કાવ્ય આવી જઈશે મિત્રો અને હવે અમે વાતો કરવા બેઠા છીએ ઘણા ટાઈમે. હાય ગાઈસ, આજે અમે બજારમાં ગયા. જોરદાર મજા આવી બજારમાં. તાળમાં લીધા વગર એકલી જતી રહી. શું થયું તે પછી? અમે તો પાણીપુરી ખાધી. હવે બધા પાણીપુરીના લવર છીએ મિત્રો પાસે. બહુ ભાવે મને પાણીપુરી. નહીં પાણીપુરી ગર્લ્સ ફેવરેટ. બીજું કે અલી આજ તો શું થયું તને ખબર? ગાયો લડોડી બજારમાં. બરોબર. પછી અમે તો દોડતો આવી ગયો. એટલે જ મને બીક લાગે. એટલે જ હું આમી કહું કે મને મૂકીને ના જતા. મને તો હાલે ગાયો તો મિત્રો એટલું બીક લાગે ને. બસ કોઈને કોઈ માર્યું નહીં ને. કોઈ ના પછી જતી રહી. એ સારું કર્યું આવતો રે. ગાઈસ જો અમે બે અમારી જોડી એકદમ કાના સુદામા જેવી જ છે. કેએસ આંબીએસ સાનિયા કે કાવ્યા. તો મિત્રો આજે તો ઘણી બધી મજા કરી લીધી. હજી તો કાલના માટે ઘણી બધી મજા બાકી છે. ફર્સ્ટ કડવા ચોથ છે, ફર્સ્ટ છે બધું. તો ઘણી બધી એક્સાઇટમેન્ટ છે. કાલે તમને મળીએ કાલના વિડીયોમાં. બાય બાય.